તો મિત્રો ગઈકાલે રાત્રે સિલ્વરમાં લગભગ 27% અને ગોલ્ડમાં 12%ની આજુબાજુનો કડાકો બોલી ગયો છે અને લોકોને એવું લાગે છે કે પ્રોફિટ બુકિંગ છે. પણ મિત્રો હકીકત કંઈક અલગ જ છે. રશિયન નેશનલ વેલ્થ ફંડે મોટું સેલિંગ કર્યું છે અને વાત તો એવી પણ સંભળાય છે કે 2008માં જેવી મંદી આવી હતી ને શેર બજારમાં, એવી જ મંદી 2026માં આવવાના 10 થી 20%ના ચાન્સ છે. હવે શું થશે અને શું નહીં એ તો આગળ આપણને સમય જ બતાવશે. પણ આવતીકાલે રવિવાર છે અને બજેટ હોવાથી માર્કેટ ચાલુ છે એટલે તેની સીધી અસર પડી શકે છે કાલના બજાર ઉપર. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.